સુરતના વેસુ કેનાલ રોડ પર આવેલા જીડી ગોયંકા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી ઈમેલ દ્વારા મળી હોવાની જાણકારી છે. ઘટનાના સંદર્ભમાં વેસુ પોલીસ, એસઓજી, ડીસીબી અને ડોગ સ્કોડ ટીમ સ્કૂલ પર પહોંચી ચૂકી છે. સુરત પોલીસ દ્વારા સ્કૂલની સુરક્ષા અને ધમકીની તપાસ કરવામાં આવી રહી છે. સુરતની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. છેલ્લા ઘણા દિવસથી રાજ્યની વિવિધ સ્કૂલો અને એરપોર્ટને નનામીભર્યો ઈમેલ મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બોમ્બની સુરતના વેસુમાં આવેલ જીડી ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલને બોમ્બથી ઉડી દેવાની ધમકી આપવામાં આવી હતી. સ્કૂલના આઈડી પર ધમકીભર્યો ઈમેલ આવ્યો હતો. ઈમેલ મળ્યાની અંદર જ શાળા સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ડોગ સ્કોડની ટીમ પહોંચી હતી. તાત્કાલિકના ધોરણે સ્કૂલને ખાલી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને લેવા માટે વાલીઓ પણ પહોંચ્યા હતા. वेसु पुलिस स्टेशन की हद में जीडी गोयंका स्कूल में सुबह 12:59 पे उनकी ऑफिशियल मेल आईडी पे मेल मिला कि स्कूल में बॉम्ब रखा हुआ है और यहाँ पे ब्लड बाथ होगा। ये सूचना पुलिस को मिलने पे स्कूल को खाली करवाया गया है और बीडीएस चेक अभी चालू है। मेल को चेक करने पे सेम मेल जो है वो लांसर आर्मी स्कूल उमरा पुलिस स्टेशन की हद में जो है वहाँ पे भी ये मेल प्राप्त हुआ, तो वहाँ भी स्कूल को खाली करवा के बीडीएस की टीम जो है उसकी कामगिरी चालू है। ये सेम मेल जो है वो भारत भर की 159 संस्थाओं को भेजा गया था और अपने सूरत में इस तरह की 2 संस्थाएं हैं, दोनों को खाली करवा के बीडीएस की कामगिरी चालू है और हमारी साइबर सेल जो है उसने मेल आईडी लेके आगे का इन्वेस्टिगेशन चालू कर दिया है।